હવે આપણે જોઈશું કે રાસાયણિક સંતુલનના પ્રકારો. તો રાસાયણિક સંતુલન દરમિયાન જે તે ઘટકોની ભૌતિક સ્થિતિ કઈ છે એ આધારે રાસાયણિક સંતુલન બે પ્રકારના છે. એક છે સમાંગ સંતુલન, એને કહીશું આપણે હોમોજીનિયસ ઇક્વિલિબ્રિયમ. બીજું આવશે વિસમાંગ સંતુલન, જેને કહેવામાં આવે છે હિટ્રોજીનિયસ ઇક્વિલિબ્રિયમ. હવે જે આપણું સમાંગ સંતુલન છે, એટલે એવું કહેવાય છે કે સમાંગ પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો અને બધા જ નિપજો એક સરખી કલામાં હોય, તો આવા સંતુલનને આપણે સમાંગ સંતુલન કહીશું. જો આના ઉદાહરણ જોઈએ તો પહેલું છે હેબર વિધિથી એમોનિયા વાયુની બનાવટ. એટલે કે 1 મોલ ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, 2 મોલ એમોનિયા બને. અહીં તમે જોશો તો જે તે પ્રક્રિયકો નિપજો બધાની કલા એક સરખી જ છે. બધા જ તમે જોશો તો આ બધા જ વાયુ સ્વરૂપમાં છે. એટલે કહી શકીએ આ જે સંતુલન છે એ સમાંગ સંતુલન. બીજું આવે છે કે એસિટિક એસિડની પ્રક્રિયા જ્યારે મિથેનોલ સાથે કરવામાં આવે છે, મિથાઇલ એસિટેટ બને છે, પાણી બને છે. આ જે પ્રક્રિયાને આપણે એસ્ટરિફિકેશનની પ્રક્રિયા પણ કહીએ છીએ. આ પ્રક્રિયામાં તમે જોશો તો એસિટિક એસિડ, મિથેનોલ જે આપણા પ્રક્રિયકો છે બંને પ્રવાહી સ્વરૂપમાં છે. એમની વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ સંતુલન સ્થપાય, નિપજો બની, જેમાં એક બની મિથાઇલ એસિટેટ, બીજી બની પાણી. આ પણ તમે જોશો તો એ પ્રવાહી સ્થિતિમાં જ છે. એટલે આ પણ કહી શકીશું આ પણ એક સમાન સંતુલનનું ઉદાહરણ છે. ત્રીજું ઉદાહરણ આપું કે જ્યારે Fe+3I ની પ્રક્રિયા જ્યારે થાયોસાયનાઇડ HCN- સાથે કરીશું તો FeHCN+2 આવો સંકીર્ણ આયન બને છે. અહીંયા પણ જે તે પ્રક્રિયકો અથવા નિપજો બધા જ એકવચ સ્વરૂપમાં એટલે કે જલીય દ્રાવણ સ્વરૂપે છે. એટલે આ પણ એક આપણે કહી શકીશું એક સમાન સંતુલન જે તે પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. હવે છે વિસમાંગ સંતુલન. વિસમાંગ કહી શકાય કે જ્યારે પ્રક્રિયકો અથવા નિપજોમાંથી કોઈ પણ પદાર્થ એક કરતાં વધારે કલા ધરાવતા હોય તો આવા સંતુલનને આપણે વિસમાંગ સંતુલન કહીએ છીએ. એટલે કહી શકાય વિસમાંગ સંતુલન જ્યારે સ્થપાય તો જે કંઈ પ્રક્રિયકો છે, નિપજો છે, આ બધા જ ઘટકો એક સરખી ભૌતિક સ્થિતિ ન ધરાવે. આમાં એક કે બે એવા ઘટકો હોય એની ભૌતિક સ્થિતિ જુદી પણ હોય, એ જુદી કલામાં પણ હોય છે. જો ઉદાહરણની વાત કરીએ કે એક ભૌતિક સંતુલન છે જેમાં H2O લિક્વિડ પ્રતિવર્તી પ્રક્રિયા H2O એકવચ. હવે આ જે પ્રવાહી પાણી છે એને જો બંધ પાત્રમાં રાખવામાં આવે તો પાણી બાષ્પશીલ છે, એનું પાણીની બાષ્પમાં રૂપાંતર થાય અને જો પાત્ર બંધ હશે તો એમાં સંતુલન સ્થપાશે. તો આવા સંતુલનમાં જે પ્રવાહી પાણી અને પાણીની બાષ્પ આ બંને એક પ્રવાહી છે, એક બાષ્પ સ્વરૂપમાં છે. આ જ એક સંતુલન આવ્યું જેને આપણે વિસમાંગ સંતુલન કહીએ છીએ. બીજું ઉદાહરણ છે કે જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેનો આનું વિઘટન કરીશું, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે ઘન સ્વરૂપમાં છે આનું જો વિઘટન કરશો તો એમાંથી આયન છૂટા પડે છે Ca2+ એકવચ 2OH- એકવચ. એટલે જે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જો એને પાણીમાં દ્રાવ્ય કરીશું એનું આયનીકરણ થાય, આયનો છૂટા પડ્યા, જે આયનો જલીય દ્રાવણ સ્વરૂપમાં છે, જ્યારે જે તે પ્રક્રિયા ઘન સ્વરૂપમાં છે. આ પણ એક છે આપણું વિસમાંગ સંતુલન. ત્રીજો ઉદાહરણની વાત કરીશું. આગળ પણ જોઈ ગયા કે જ્યારે કોઈ બંધ પાત્રમાં ઘન કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમ કરવામાં આવે છે એનું વિઘટન થાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. અહીં તમે જોશો કે પ્રક્રિયક તરીકે કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપમાં છે, નિપજ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં છે,
નિપજ તરીકે બીજો CO2 એ વાયુ સ્વરૂપમાં છે. એટલે અહીંયા બધા જ જે તે ઘટકો છે એ જુદી જુદી કલામાં છે. ચોથું ઉદાહરણ કરીએ કે જ્યારે સિલ્વર ઓક્સાઇડ જે ઘન સ્વરૂપમાં છે, જો એની પ્રક્રિયા જલીય નાઇટ્રિક એસિડ સાથે કરીશું તો આ પ્રક્રિયા દરમિયાન સિલ્વર નાઇટ્રેટ બને છે, પાણી બને છે. અહીં તમે જોશો સિલ્વર ઓક્સાઇડ એક ઘન સ્વરૂપમાં છે, નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ છે, દ્રાવણ સ્વરૂપમાં છે. ઉત્પન્ન થયેલું સિલ્વર નાઇટ્રેટ એ પાછળ દ્રાવણ સ્વરૂપમાં છે, જ્યારે પાણી પ્રવાહી છે. તો આ પ્રક્રિયામાં એક ઘટક ઘન સ્વરૂપમાં આવ્યા, એક ઘટક પ્રવાહી સ્વરૂપમાં આવ્યા, બીજા બે ઘટક જલીય દ્રાવણ સ્વરૂપે આવ્યા. તો આ એક આપણું આ વિસમાન સંતુલનનું ઉદાહરણ છે. એટલે જો તમને કોઈ પણ પ્રક્રિયા આપી હોય, પ્રક્રિયામાં જે તે ઘટકની કલા દર્શાવેલી હોય, તો આપણને ખબર પડવી જોઈએ કે આ જે તે સંતુલન સમાંગ છે કે વિસમાંગ છે. અને આવા સમાંગ અથવા વિસમાંગ જે સંતુલન છે એને આપણે સંતુલન અચળાંકના મૂલ્યો પણ શોધી શકીએ છીએ. એ કેવી રીતે શોધાય પછી આગળ પર જોઈએ છીએ આપણે. હવે જ્યારે એવું સંતુલન સ્થપાય, એ સંતુલન આપણું ભૌતિક સંતુલન હોય અથવા રાસાયણિક સંતુલન હોય, અથવા રાસાયણિક સંતુલનમાં સમાંગ સંતુલન હોય કે વિસમાંગ સંતુલન હોય, કોઈ પણ સંતુલન હોય, આ સંતુલન પ્રણાલી ચોક્કસ લાક્ષણિકતા ધરાવતી હોય છે. તો આપણો અગત્યનો પ્રશ્ન છે કે સંતુલનની લાક્ષણિકતાઓ આ મોટા પ્રશ્નમાં તમને આ પૂછવામાં આવે. તો જ્યારે કોઈક પ્રક્રિયકોને બંધ પાત્રમાં લેવામાં આવે છે, એની પ્રક્રિયા કરવામાં આવે છે, તાપમાન દબાણ નિયત રાખે છે, સંતુલન સ્થપાય છે, તો આવી સંતુલન પ્રણાલી કઈ કઈ લાક્ષણિકતા ધરાવે? તો આ લાક્ષણિકતાનો પહેલો મુદ્દો છે કે રાસાયણિક સંતુલન દરમિયાન પ્રણાલીના ગુણધર્મો જેવા કે રંગ, સાંદ્રતા, દબાણ કે તાપમાન અચળ રહે છે અને સમગ્ર વિસ્તારમાં એક સમાન હોય છે. એટલે જો જ્યારે સંતુલન સ્થપાઈ ગયું, આપણી પાસે સંતુલન પ્રણાલીમાં પ્રક્રિયકો છે, નિપજો છે, તો અહીં સંતુલન સ્થપાયા બાદ જે કંઈક ઘટકો જો રંગીન હોય તો રંગ, આ રંગની તીવ્રતા, આ ઉપરાંત જો એની સાંદ્રતા, દબાણ હોય, તાપમાન હોય, એક સરખા જ રહે છે અથવા અચળ રહે છે અને સમય જતાં પણ એમાં ફેરફાર થતો નથી. બીજો મુદ્દો કહે છે કે રાસાયણિક સંતુલનને પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ સરખા થાય છે. એટલે જ્યારે સંતુલન સ્થપાય તો આગળ વાત કરી છે, એમાં પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે, જેમાં પુરોગામી પ્રક્રિયા થાય, પ્રતિગામી પ્રક્રિયા થાય, પણ સંતુલન સમયે આ બંને વિરુદ્ધ દિશાની પ્રક્રિયાઓના વેગ સમાન હોય છે. ત્રીજો મુદ્દો તમે જોશો તો રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો જેવા કે સાંદ્રતા, દબાણ, તાપમાન વગેરે બદલાય તો સંતુલન ઉપર તેની અસર પડે છે. એટલે કહી શકાય કે સંતુલન સ્થપાઈ ગયું, બધા જ પરિબળો અચળ છે, હવે હું તાપમાનમાં થોડો વધારો કરી દઉં તો તાપમાન બદલી કાઢ્યું, એટલે આ બધા જ સંતુલન બદલાઈ જતું હોય છે. સંતુલન સમય હું ધારો કે નિપજની સાંદ્રતામાં ફેરફાર કરી દઉં છું, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરું છું, દબાણમાં ફેરફાર કરું છું, તો તરત જ સંતુલન ઉપર તેની અસર વર્તાતી હોય છે. ચોથો મુદ્દો છે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી હોય, પણ જો તાપમાન નિયત રાખ્યું છે તો સંતુલન અચળાંક અચળ રહે છે. એટલે કે ભલે આપણે જુદી જુદી પ્રક્રિયાઓ દરમિયાન જે તે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી લીધી, પણ દરેક વખતે તાપમાન નિયત જ રાખ્યું છે. એટલે ભલે પ્રક્રિયા જુદી જુદી છે પણ તાપમાન સરખું થયું,
તો આ દરમિયાન દરેકે દરેક ઘટના દરમિયાન જે તે સંતુલન અચળાંક અચળ જ રહેતા હોય છે, એ બદલાતા નથી. પણ એમાં ખાસ યાદ રાખવાનું કે તાપમાન આપણે અચળ રાખીએ છીએ. તો તાપમાન જો અચળ હોય તો ભલે તમે શરૂઆતની સાંદ્રતા જુદી જુદી રાખો તો પણ એના સંતુલન અચળાંક અચળ રહેતા હોય છે. પાંચમો મુદ્દો છે તાપમાન બદલાતા સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય. એટલે તાપમાન નિયત રાખવું જ પડે. જો તાપમાન બદલી કાઢશો સંતુલન અચળાંક બદલાઈ જશે. છઠ્ઠો મુદ્દો છે કે સંતુલન પ્રાપ્તિ માટે પ્રક્રિયકથી નિપજ તરફ અથવા નિપજથી પ્રક્રિયક તરફ કરી શકાય છે. આનો અર્થ થયો કે કોઈ પણ આવી પ્રતિવર્તી પ્રક્રિયા માટે જો આપણે સંતુલન સ્થપાવવું હોય તો પ્રક્રિયાની શરૂઆત કોઈ પણ દિશામાંથી કરી શકો છો. તમે પ્રક્રિયક લઈને સંતુલન સ્થાપી શકો છો અથવા નિપજો લઈને પણ સંતુલન સ્થિતિ આવે. હું ધારો કે કેલ્શિયમ કાર્બોનેટ લીધો, એનું બંધ પાત્રમાં વિઘટન થયું, કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બને, તો હું કેલ્શિયમ કાર્બોનેટ લઈને એમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરું છું. અથવા બીજા પ્રયોગમાં હું કેલ્શિયમ કાર્બોનેટ લેતો નથી, હું કેલ્શિયમ ઓક્સાઇડ લઉં છું, કાર્બન ડાયોક્સાઇડ લઉં છું, તો પણ એમાંથી કેલ્શિયમ કાર્બોનેટ બનશે, સંતુલન સ્થિપાશે. એટલે એવું કહી શકાય કે આ સંતુલનની એક મેઇન લાક્ષણિકતા થઈ કે સંતુલન કોઈ પણ દિશામાંથી શરૂઆત કરીને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી સાતમો મુદ્દો આવે છે કે સંતુલન અચળાંક ઉપર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. તેથી નિપજોનું પ્રમાણ એક સરખું રહે છે, પરંતુ સંતુલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના વેગ વધે છે. એ પણ મુદ્દો થયો એક. આપણને ખબર છે કે ઉદ્દીપક એવું કહેવાય કે જે પદાર્થની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયાના વેગ વધે છે એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. અહીંયા આ તો પ્રતિવર્તી પ્રક્રિયા છે. હું કોઈ પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરું છું, આ જ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરીએ છીએ, તો આપણે મગજમાં પ્રશ્ન થાય કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીને પ્રક્રિયા ઝડપી થઈ, પણ આ હકીકત નથી. આ સંતુલન વાળી જે પ્રક્રિયાઓ છે એમાં તો બે પ્રકારની પ્રક્રિયા થાય, તો તરત આપણે પ્રશ્ન થાય કે અહીં તો પ્રતિવર્તી પ્રક્રિયા છે, પુરોગામી થાય છે, પ્રતિગામી થાય છે, તો ઉદ્દીપક ઉમેર્યો તો કઈ પ્રક્રિયાનો વેગ વધ્યો? શું પુરોગામીનો વધ્યો? પ્રતિગામીનો વેગ વધ્યો? આવું નથી. ઉદ્દીપક ઉમેર્યો તો બંને પ્રક્રિયાના વેગમાં એક સરખો વધારો થયો, પુરોગામી પણ વધી, પ્રતિગામી પણ વધી. તો ફાયદો શું થયો કે સંતુલન સ્થાપવા માટેનો જે જરૂરી સમય છે, આ જરૂરી સમયમાં એટલે કહી શકાય સંતુલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના વેગમાં વધારો કરી શકાય છે. એટલે ટૂંકમાં સંતુલન ઝડપથી સ્થપાતી હોય છે. કોઈ પ્રક્રિયા ધારો કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એને 15 મિનિટનો ઉપયોગ કર્યો, પણ આ જ પ્રક્રિયા જો ઉદ્દીપકની હાજરીમાં કરીશ તો આ પ્રક્રિયામાં આપણે 5 મિનિટમાં પણ સંતુલન સ્થિતિ લાવી શકીશું. તો આ મુખ્યત્વે એક મોટા પ્રશ્નની અંદર આ 7 મુદ્દા જે તમને 3 માર્કમાં પણ આ પૂછાતા હોય છે, આ પ્રમાણે મુદ્દાસર યાદ રાખવાના તમારે કે સંતુલનની કઈ કઈ લાક્ષણિકતાઓ છે.